આ જગ્યા અમરાવતી નગરી તરીકે ઓળખાતી. તો મિત્રો આ છે મહાકાળી માની ભવ્ય મૂર્તિ. વર્ષોની તપોભૂમિ છે અને અહીંથી બહાર એક ભીમની આંખ પણ છે. અને જે સામે દેખાય છે એ જ છે કુંભનાથ મહાદેવનું મંદિર. આ શિવલિંગ સમય અનુસાર ફેરબદલ થાય છે અને તો મિત્રો તમે જોઈ શકો છો. આ શિવાલય 5 પાંડવો સાથે સંકળાયેલું છે. તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તમે બધા મજામાં જશો તો તમને બધાને જય ભોળાનાથ. તો મિત્રો આજે હું આવ્યો છું સાવરકુંડલાથી અને આ રસ્તો જે જાય છે એ હિંડોરાણા ચોકડી તરફ જાય છે. ત્યાં રસ્તામાં જ આવે છે કુંભનાથ સુખનાથ મહાદેવનું મંદિર. એ 5 પાંડવો સમયનો ઇતિહાસ ધરાવે છે એ મંદિર. તો મિત્રો અમારી સાથે એક ભાઈ છે, દાદા, આ ગોરદાદા છે, કેતનભાઈ દવે. એ કેતનભાઈ દવે આપણને મંદિર વિશે ઘણી બધી માહિતી આપશે. તો મિત્રો આપણે હવે ડાયરેક્ટ ત્યાં મંદિરે જઈને મળીએ. તો તમે પણ આ વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આ મંદિર ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે. તો ચાલો મિત્રો આપણે જઈએ મંદિર તરફ. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ કુંભનાથ મહાદેવ શિવાલય, જે રાજુલાથી આપણે બાયપાસ છે હિંડોરાણા ચોકડી ઉપર જે રસ્તો જાય છે આ ડેમના કિનારે કિનારે, ત્યાં જ તમને રસ્તામાં શ્રી કુંભનાથ મહાદેવનું શિવાલય રસ્તામાં તમને જોવા મળે છે. તો આપણે ત્યાં જઈને એ મંદિરના દર્શન કરીએ અને ત્યાં ખૂબ જ જૂનો ઇતિહાસ દબાયેલો છે, એ પણ હું તમને આ વિડીયો દ્વારા બતાવીશ. અહીં ભોળાનાથનું ખૂબ જૂનું મંદિર છે, અહીં એક માતાજીનું મંદિર પણ છે, અને હા, અહીં ડુંગરા ઉપર એક ભીમની આંખ, એ પણ હું તમને આ વિડીયો દ્વારા બતાવીશ. તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો લાસ્ટ સુધી જોજો, કારણ કે આ 5 પાંડવો સાથે જોડાયેલો ઇતિહાસ ધરાવતું મંદિર છે. તો ચાલો મિત્રો આપણે જઈએ એ મંદિરે. જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય કુંભનાથ દાદા. તો મિત્રો આ છે કુંભનાથ મહાદેવનો ગેટ, અને હવે આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આ વિડીયો ખૂબ સરસ છે અને એ ભોળાનાથનું શિવલિંગ છે, એ ખૂબ જ ઊંચાઈ ધરાવે છે, એ બધું તમને આ વિડીયોમાં જોવા મળશે. ચાલો મિત્રો જઈએ મહાદેવના દર્શન કરવા. તો મિત્રો આ છે જય કુંભનાથ મહાદેવ શિવાલય, અને આ જે ગેટ છે એ ખૂબ જૂનો ગેટ છે. તો આપણે અહીંથી મંદિરની અંદર જઈશું. તો એ પહેલાં આપણે અહીં ફક્કડનાથ બાપુની સમાધિના દર્શન કરી લઈએ. તો મિત્રો આ જે તમને ગેટની નજીકમાં નાનું મંદિર જોવા મળે છે, ત્યાં ઉપર એક ભોળાનાથની શિવલિંગ પણ છે, તે ફક્કડનાથ બાપુની સમાધિનું સ્થળ છે. તો આપણે એમની વિશે આ દવેભાઈ છે એ એમની વિશે થોડી માહિતી આપશે. હર હર મહાદેવ, જય ભોળાનાથ, જય કુંભનાથ. ફક્કડનાથ બાપુ ઘણા સમયથી અહીંયા શિવ પૂજા કરતા, અને ફક્કડગીરી બાપુએ અહીં જીવતા સમાધિ લીધેલી છે. બહુ ફક્કડગીરી બાપુએ આ જ જગ્યા ઉપર જીવતા સમાધિ લીધેલી છે. તો મિત્રો આપણે અહીં સમાધિના દર્શન તો કરી લીધા, તો હવે આપણે જઈએ અહીં કુંભનાથ મહાદેવનું શિવાલય છે એમના દર્શન કરવા, અને ત્યાં એક પાછળ માતાજીનું મંદિર પણ છે, એ પણ હું તમને વિડીયો દ્વારા બતાવીશ. તો ચાલો મિત્રો આપણે જઈએ કુંભનાથ મહાદેવના દર્શન કરવા. તો મિત્રો તમને જે સામે દેખાય છે એ જ છે કુંભનાથ મહાદેવનું મંદિર. મિત્રો આ મંદિર 5 પાંડવો સમયનું છે, અને 5 પાંડવો સાથે આ મંદિરનો ઇતિહાસ સંકળાયેલો છે. તો તમે વિડીયો ચાલુ રાખજો, એ મંદિરના દર્શન તમને કરાવું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં મંદિરની અંદર કેટલી સરસ મજાની મૂર્તિઓ કંડારવામાં આવી છે. અને મિત્રો આ મંદિર છે એ રાજુલાના પથ્થરોમાંથી પણ અમુક જગ્યાએ એનો યુઝ કરવામાં આવ્યો છે, એ પણ તમને વિડીયોમાં બતાતું છે. અને હા, અહીંનું શિવલિંગ પણ ખૂબ જ જોવાલાયક છે. તો મિત્રો તમે પણ ચાલો મારી સાથે આ ભોળાનાથના દર્શન કરવા. તો મિત્રો
તમે જોઈ શકો છો આ જ છે કુંભનાથ મહાદેવનું મંદિર અને આ શિવલિંગ છે એમનું. અને હા મિત્રો, આ શિવલિંગનું થાળું છે એ ચાંદીનું બનાવવામાં આવેલું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો અહીં તમને સર્પરાજના પણ દર્શન થાય છે. અત્યારે પૂંજા ઉતારી હોવાથી સર્પરાજ અહીં બિરાજમાન છે. અહીં માતાજી પાર્વતી માતાના તમને દર્શન થાય છે. મિત્રો અહીં મંદિરમાં પડઘા પડે છે એટલે અવાજ તમને ડબલ આવતો હોય છે. અને અહીં તમને નીચે નાગ દેવતાના પણ દર્શન થાય છે. તો મિત્રો આ હતું કુંભનાથ મહાદેવનું મંદિર અને તમે આ શિવલિંગના પણ દર્શન કર્યા અને સામે પાર્વતી માતાજીના પણ મેં તમને દર્શન કરાવ્યા અને નીચે નાગ દેવતાના પણ દર્શન કરાવ્યા. તો હવે મિત્રો અહીં મંદિરની પાછળ એક માતાજીનું મંદિર છે. ચાલો મિત્રો આપણે ત્યાં પણ દર્શન કરીએ. આ હતું કુંભનાથ મહાદેવનું મંદિર જે રાજુલાના બાયપાસ રોડે આવેલું છે. તો મિત્રો આપણે આ મંદિરની માહિતી થોડી લઈશું એક ગોરદાદા છે એમની પાસેથી. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, આપણને એ ગોરદાદા આ મંદિર વિશે થોડી માહિતી આપશે. આ છે કુંભનાથ મહાદેવ અને આ મહાદેવના મંદિર વિશે આ ગોરદાદા છે દવે દાદા એ થોડી માહિતી આપશે. દાદા જય ભોળાનાથ. જય ભોળાનાથ, જય ભોળાનાથ. કુંભનાથ મહાદેવ અતિ પૌરાણિક શિવલિંગ છે અને આ શિવલિંગ સમય અનુસાર ફેરબદલ થાય છે અને આ શિવાલય 5 પાંડવો સાથે સંકળાયેલું છે. આ શિવાલયે શ્રાવણ માસ દરમિયાન પણ ખૂબ જ ભક્તોની ટ્રાફિક હોય છે અને કાયમિક માટે પણ લોકો અહીંયા દર્શન કરવા આવે છે. આ જગ્યા અમરાવતી નગરી તરીકે ઓળખાતી વર્ષોની તપોભૂમિ છે અને અહીંથી બહાર એક ભીમની આંખ પણ છે, અતિ પૌરાણિક છે. એ ભીમની આંખ પર્વત ઉપર છે. તો મિત્રો આપણે અહીં આવ્યા હતા કુંભનાથ મહાદેવના દર્શન કરવા. મેં તમને વિડીયો દ્વારા મહાદેવના દર્શન કરાવ્યા અને અહીં એક પાછળ માતાજીનું મંદિર પણ છે, આપણે એમના પણ દર્શન કરીશું. અને હા મિત્રો, ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. ચાલો મિત્રો જઈએ એ માતાજીના મંદિરે. જે સામે દેખાય છે એ જ છે જય શ્રી મહાકાળી માતાજીનું મંદિર. તો આપણે હવે ત્યાં જઈને દર્શન કરીએ. તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જય શ્રી મહાકાળી માતાજીના મંદિરે. તો હવે આપણે જઈએ માતાજીના મંદિરના દર્શન કરવા. કેતન દાદા જય માતાજી. જય માતા. ચાલો દર્શન કરવા તમે પણ મારી સાથે. તો મિત્રો આ છે મહાકાળી માની ભવ્ય મૂર્તિ, તમને વિડીયોમાં દેખાતી છે. તો તમે પણ મહાકાળી માતાજીના દર્શન કરો. આ મૂર્તિ પણ એટલી ભવ્ય છે. મિત્રો આ મહાકાળી માનું મંદિર પણ કુંભનાથ મહાદેવના મંદિરની એકદમ પાછળની સાઈડમાં આવેલું છે. તો આ છે મહાકાળી માતાજીનું મંદિર.
મિત્રો અહીં એક પૂંજારી છે હરેશગીરી બાપુ, આપણે એમની પાસેથી થોડી માહિતી લઈએ કે આ મંદિર ક્યારે બનાવ્યું છે. બાપુ જય માતાજી. જય માતાજી. આ મંદિર આપણે શ્રાવણ માસમાં બનાવ્યું. આ શ્રાવણ મહિનામાં પાંચમના દિવસે 1 વર્ષ થશે. આ બધાના મંદિર એ માટે બનાવ્યું છે, કોઈના દુઃખ સુખ સંકટ જે કોઈને હું આશીર્વાદ આપું તો એનું કામ થઈ જાય છે, એ માટે બનાવ્યું છે મહાકાળી માનું મંદિર. જય મહાકાળી માં. તો બાપુએ આપણને કીધું કે આ મંદિર હમણાં જ હજી નવું બનાવેલું છે. ચાલો મિત્રો, આપણે માતાજીના દર્શન તો કરી લીધા, તો હવે જઈએ આપણે ભીમની આંખ જે એક પર્વત ઉપર આવેલી છે એમના દર્શન કરવા માટે. તો મિત્રો અહીં આ કુંભનાથ મહાદેવ મંદિરની અંદર બધા અલગ અલગ પૂજા કરે છે, તો એમાંના એક પૂજારીને આપણે મળીએ અને એમની પાસેથી થોડીક મંદિર વિશે માહિતી લઈશું. જય ભોળાનાથ. જય ભોળાનાથ, જય કુમનાથ બાબા. બોલો. કુંતા માતાએ સ્થાપના કરી છે. 5 પાંડવ અને ભીમ જ્યારે અહીંયા હતા, 5 પાંડવ અને કુંતા માતા, ત્યારે માતાજીને એવું નિયમ હતું કે માતાજીને શિવના દર્શન કરીને પછી ભોજન લેવાનું. ત્યાં અહીંયા એક નદી હતી, ત્યાં માતાજી સ્નાન કરવા ગયા. ભીમે માટીનો કુંભ ઊંધવાયો અને પછી અબીલ ગુલાલ કંકુ બધું ચડાવ્યું. માતાજી સ્નાન કરીને આવ્યા એટલે ભીમે કીધું, માં અહીંયા પૂજા કરી લો, શિવલિંગ છે. પછી 5 પાંડવને માતાજી જમવા બેઠા. ભીમ હંસો. પછી માતાજી કહે તું હંસો કોઈ દી બોલતો નહીં, બીજી વાર લેતો નહીં, હંસો કેમ થયું કહે કે માં તારી યાર અમે કપટ કરી છે. કુંતા માતા ઊભા થઈ જમણા પગનો અંગૂઠો માર્યો, તેમાંથી આ આટલી લીંગ નીકળી છે. કુંભનાથ નામ પડ્યું છે આનું. બાપુએ ઘણી બધી માહિતી આપી આ મંદિર વિશે અને 5 પાંડવો સમયનો થોડો જે જૂનો ઇતિહાસ હતો એ બતાવ્યો. તો મિત્રો, આ હતું કુંભનાથ મહાદેવનું મંદિર. તો ચાલો હવે આપણે જઈએ ભીમની આંખના દર્શન કરવા. આપણે પહેલાં વાત કરી કે અહીં પર્વત ઉપર એક ભીમની આંખ જોવા મળે છે, તો હું વિડીયો ઝૂમ કરીને તમને એક આંખ બતાવું. તો મિત્રો, આજે આપણે આવ્યા હતા કુંભનાથ મહાદેવના દર્શન કરવા, જે 5 પાંડવો સાથે સંકળાયેલી ખૂબ જ જૂની જગ્યા હતી. અને ત્યાં ભોળાનાથના આપણે દર્શન કર્યા, ત્યાં માતાજીના મંદિરના પણ આપણે દર્શન કર્યા. તો મિત્રો, આ મંદિર છે એ 5 પાંડવોનો જૂનો ઇતિહાસ ધરાવે છે. તો તમે ગમે ત્યારે અહીં રાજુલા આવો, તો તમે સાવરકુંડલાથી આવતા હોય તો રાજુલાથી જે બાયપાસ પડે છે, હિંડોળાના ચોકડી તરફ જે રસ્તો જાય છે, ત્યાં રસ્તામાં જ આ મંદિર તમને જોવા મળશે. તો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. તો મિત્રો, હવે આપણે મળીશું કંઈક નવી વિડીયોમાં કંઈક અલગ વિષય ઉપર. બધાને જય ભોળાનાથ, જય હિન્દ, જય ભારત.